હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આપણે પ્રેક્ટિસ કરતા હતા. જેટલા મેં ચેપ્ટર તમને ભણાવ્યા એની આપણે ગયા લેક્ચરમાં થોડા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી હતી અને આજે આપણે જેટલા ક્વેશ્ચન આપણે બાકી રાખ્યા હતા એ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, પહેલા તમે ટ્રાય કરજો અને પછી હું બનાવીશ. બધા આપણે ક્વેશ્ચન થઈ ગયા હતા. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, અહીંથી આપણે બાકી હતું. પહેલા તમે ટ્રાય કરો પછી આપણે સાથે કરીશું. ઓકે, ચલો આપણે સાથે કરીએ. એક આડી હરોળમાં કુલ 21 વિદ્યાર્થીઓ બેઠા છે. એટલે 21 આપણે અહીંયા લખશું. એમાં ચકાનો ક્રમ ડાબેથી 9મો છે. ચકાનો ક્રમ ડાબેથી 9મો એટલે અહીંયા 8 હશે ને એ પોતે 9મો. ઓકે, જ્યારે બકાનો ક્રમ જમણેથી 7મો છે. એટલે કે 6 અહીંયા અને 1 ઈ 7મો છે. જ્યારે ભૂરો આ બંનેની બિલકુલ વચ્ચે બેઠો છે. એટલે બિલકુલ વચ્ચે બેઠો છે પણ હજી વચ્ચે કેટલા છે આપણને ખબર નથી. તો આપણે એને ટોટલ કરી અને આમાંથી બાદ કરીએ એટલે આપણને ખબર પડી જશે કે હવે કેટલા બાકી રહ્યા. ઈ વચ્ચે જ બેઠા હશે. 8 ને 9 ને 10 ને 16 21 માંથી 16 બાદ કરીએ તો 4 અને 5. અહીંયા વચ્ચે કેટલા હશે? ટોટલ 5 હશે. એમ કીધું છે બિલકુલ વચ્ચે બેઠો છે. કોણ બેઠો છે? તો કે ભૂરો બિલકુલ વચ્ચે બેઠો છે. એટલે અહીંયા બેઠો હશે એટલે 5 માંથી 1 જાય તો 4 રહે એટલે 2 અહીંયા બેઠા હશે અને 2 અહીંયા બેઠા હશે. એટલે જો 8 ને 9 ને 10, 2 ને 2 4 ને 5 એટલે 15 અને 15 ને 6 21 ટોટલ 21 થઈ ગયા. બરાબર. હવે એમ કીધું છે કે ભૂરો ડાબી બાજુથી કેટલામાં બેઠો છે? અહીંયા ભૂરો છે. ઓકે, ડાબી બાજુથી કેટલામાં બેઠો છે? એટલે આપણે સર્કલ કર્યું એટલા ગણવાના. એટલે 8 2 10 11 ને 1 12 એટલે કે ભૂરો કેટલામાં બેઠો છે? તો કે 12મો બેઠો છે. ડી તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ તમે ટ્રાય કરો. હું જે ચેપ્ટર ભણાવું છું એ તમે ભૂલી ન જાઓ એટલે વચ્ચે વચ્ચે હું પ્રેક્ટિસ ક્વેશ્ચન લાવતી રહીશ. એટલે તમને વચ્ચે વચ્ચે પ્રેક્ટિસ થતી જાય અને કોન્સેપ્ટ તમને ભૂલાય નહીં. અચ્છા, ક્લાસમાં n નો ક્રમ છે એટલે કે અહીંયા 4 હશે અને n પોતે 5. s નો ક્રમાંક છે
8મો s નો ક્રમાંક છેલ્લેથી 8મો છે એટલે કે 7 અહીંયા હશે ને 1 અહીંયા પોતે 8મો ટી n થી છઠ્ઠા ક્રમાંકે છે n થી છઠ્ઠા ક્રમાંકે ટી છે એટલે કે 5 વચ્ચે હશે અને છઠ્ઠો ઈ પોતે ટી અહીંયા ઉપરાંત બરાબર n અને s ની વચ્ચે છે n અને s ની બરાબર વચ્ચે છે જો n ને t ની વચ્ચે 5 હોય તો s ને t ની વચ્ચે 5 હશે તો ક્લાસમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે એમ કીધું છે તો 5 ને 5 10 ને 1 17 18 19 20 અને 4 24 ટોટલ કેટલા હશે 24 વિદ્યાર્થી એટલે કે આપણો સી ઓપ્શન સાચો થશે જોઈને જ તે તમને આવડી 6 પછી 8 પછી 1 પછી 6 8 6 8 8 આવ્યું પછી 1 2 3 4 છે જો છે એક છોડીને 6 છોડીને 6 આવું જોઈએ આવું જોવે અહીંયા 1 2 છે 1 2 3 1 2 3 4 1 3 4 5 એકવાર 6 8 8 પછી એકવાર 6 8 6 પાછું 6 8 8 પછી 6 8 6 તો હવે શું આવશે 6 8 ને 8 એટલે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવવું જોઈએ તો કે 8 એટલે એ તમારો આન્સર થશે ઓકે ચલો નેક્સ્ટ ટ્રાય કરો આ રોંગ નંબર સિરીઝ છે આ જે નંબર છે એમાંથી નંબર જે આપણે ટીમ છે જે સિમ ચલાવ્યું તો એપ્રુવ કર્યું તો એમ કીધું કે બને એટલી પ્રેક્ટિસ કરજો એને પ્રેક્ટિસ કરી હશે ને એને આપણા ક્વેશ્ચન એકદમ 30 થી જ આવડે ઓકે આપણે કીધું હતું આપણે કેટલાનો ડિફરન્સ છે 31 નો ડિફરન્સ છે 23 નો ડિફરન્સ છે અહીંયા 24 નો ડિફરન્સ અહીંયા 30 નો 30 તમે તો 23 ને પછી તમે એટલે 26 આવે ઓકે પછી સોરી 3 ઉમેરો 24 માં 4 ઉમેરો એટલે 30 આવે 30 માં 5 એટલે 35 આવે તો અહીંયા તે 23 માંથી 2 જાય તો કેટલા રહે 21 રહે એટલે અહીંયા 31 ને અહીંયા શું આવવું જોઈએ અહીંયા 10 ને એટલે 260 વાળા વચ્ચે ખોટું એટલે તમારો આન્સર થયો હવે આમાં શું આવે 250 અહીંયા 10 નો આવે અને 31 નો એની બદલે શું આવવું જોઈએ અહીંયા 20 આવવું જોઈએ અહીંયા 21 આવવું જોઈએ એટલે 250 માં તમે 20 નાખો તો આવું શું જોઈએ 270 તમારે કયું ખોટ છે હું ગોતું છું ને આવી વધારે આઈડિયા આવે બાકી આપણો જવાબ શું આવે 260 પછી તમારે કઈ એની બદલે શું જવાબ આવે એ એક્ઝામ ગોતવાની હોય પછી ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવે પહેલા તમે ટ્રાય કરો ચલો ડિફરન્સ લઈએ તો 600 માંથી 519 જાય તો રહેશે 81 જ્યારે 81 આવ્યો ને ત્યારે તમને આઈડિયા આવી જવો જોવે કે આ 81 એટલે 9 નો સ્ક્વેર એટલે મેજોરિટી જ્યારે 81 જેવો ડિફરન્સ આવતો હોય એટલે સ્ક્વેર નું જ કંઈક થતું હોય પણ આપણે આગળ જોઈએ જેને પ્રેક્ટિસ કરી હશે એને ઓલરેડી આઈડિયા આવી ગયો હશે કે આ સ્ક્વેર વાળી સિરીઝ છે ચલો આપણે આગળ જોઈએ 406 માંથી 370 છે એટલે કેટલા રહેશે 406 370 આપણે માઈનસ કરીએ તો કેટલા રહેશે 36 370 માંથી 345 બાદ કરીએ એટલે રહેશે 25
અહીંયા કેટલા રહેશે? ડિફરન્સ આવશે 16 નો. તો તમે જો આ 6 નો વર્ગ છે, 5 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે. ઓકે, તો 4 5 6. અહીંયા કઈ આવશે? 7 નો વર્ગ 49. અહીંયા કઈ આવશે? 8 નો વર્ગ 64. તો તે થાય કે 4 5 6 7 8. તો આપણને ખબર જ છે. ઓકે, 406 માં આપણે 49 નાખીએ તો કેટલા થાય? 15 4 ને 1 5 અને 55 એટલે બી તમારો આવશે 455. શું કર્યું મેં? આ 406 માં 49 એડ કર્યા. કાં તો તમે 519 માં 64 માઇનસ કરો તો તે જવાબ આવે 455. એ તમે જે રીતે કરવું હોય તમે સરવાળો કરો તો વધુ ઈઝી પડે. 519 માંથી માઇનસ 64 કરો એને બદલે 406 માં 49 પ્લસ કરો તો વધારે તમને ઈઝી પડે. ઓકે, આલ્ફાબેટ ની સિરીઝ તમે ટ્રાય કરો કે ક્વેશ્ચન માં પૂછી કે શું આવશે. આલ્ફાબેટ સિરીઝ એટલે કે મૂળાક્ષર શ્રેણી ખૂબ જ ઈઝીમાં ઈઝી હોય છે. ઓકે, જો જે પછી એલ છે એટલે એક છોડી કે છોડીને એલ, પછી એમ છોડીને એન, ઓ છોડીને પી. હવે શું આવશે? ક્યુ છોડીને શું આવશે? આર આવશે. પહેલું આર આવજો તો આમાં પહેલું લાઈન આગળ ઈ છે, બી સી ડી. 3 છોડી અને શું લખ્યું? ઈ. ઈ થી આઈ તો એફ જી એચ છોડીને આઈ થી એમ, જે કે એલ અને પછી શું આવ્યું? એમ. તો હવે શું આવશે? એમ પછી એન ઓ પી અને પછી શું આવશે? તો આર અને આર અને ડી. પછી તમારે આગળ ચેક કરવા એક્ઝામમાં ઝેડ છોડીને એક્સ વી, પછી ડબલ્યુ છોડીને એક્સ નું ડબલ્યુ વી એક એક વી યુ અને પછી આર એસ છોડીને એટલે આર ક્યુ. તમારો આન્સર ઓપ્શન ડી તમારો આન્સર. આમાં છે ને તમે તમને કીધું હતું કે ઓપ્શન એટલે કેમ ચાલે છે ને તમને આઈડિયા આવી જાય. ઓકે, આપણે જો મૂકીએ એટલે આપણે એ મૂકીએ ઓપ્શન એ નું કે એફ ઈ જી અને ઈ. ઓકે, તો ઈ એફ જી એફ ઈ ઈ જી એફ જી એફ ઈ ઈ જી એફ પછી જી એફ એવું તો કઈ છે જ નહીં એટલે આ એ ઓપ્શન થશે. ઓપ્શન બી મૂકીને જોઈએ આપણે. એફ જી જો ઈ એફ જી એફ જી ઈ ઈ એફ જી એફ જી ઈ. જો આ થઈ ગયું. જો શું થાય છે? ઈ એફ જી એફ જી ઈ ઈ એફ જી એફ જી. તમે જો ઈ એફ જી એફ જી ઈ ફરી આવ્યું ઈ એફ જી એફ જી ઈ. ઓકે, જો સેમ ટુ સેમ પેટર્ન ચાલી ઈ એફ જી એફ જી ઈ ઈ એફ જી એફ જી એટલે તમારો બી ઓપ્શન સાચો થશે કેમ કે આપણે બી ઓપ્શન મૂકીને જોયું હતું અને પેટર્ન સેમ આવી એટલે તમારો આન્સર શું થશે? ઓપ્શન બી. ઓકે, ચલો નેક્સ્ટ તમે પહેલા ટ્રાય કરો. શું કીધું? બનાવ્યો પ્રીતિએ વધારે સ્કોર બન્યો છે. રાહુલ કરતા વધારે વાળું પ્રીતિ આગળ. યમુને સ્કોર કર્યો. ઓકે,
હવે યમુનાનો એટલે કે વાય કરતા ઓછો સ્કોર લોકી છે. મેં પ્રીતિનો પી, રાહુલનો આર, યમુનાનો એલ, મંજુનો યમુના કરતા સ્કોર કર્યો છે કે યમુના કરતા રાહુલે વધુ સ્કોર, આપણને આર નું ખબર પડી ગઈ તો આર થી તે રાહુલ કરતા તે પ્રીતિએ વધારે સ્કોર, આપણે અહીંયા આગળ દિવ્ય જે કરતા મંજુએ ઓછો સ્કોર જોયો, મંજુ થી તે મંજુ થી એની કરતા ઓછો કોનો હતો લોકેટ. આપણે આ અહીંયા લખને લાખું લાઈનમાં ગોઠવાઈ ગયું. કોનાથી ઓછો સ્કોર, બસ સ્કોર કોને આપણે શું લખ્યું હતું એટલે તમારે સૌ છે કોને બચે તો કે પી, પી એટલે કે વધારે સ્કોર કોની બનાવ્યો છે તો કે પ્રીતિ. નેક્સ્ટ તમે પહેલા ટ્રાય કરો. ટ્રાય કરવામાં તો એવું છે જેને ખબર હોય જીકે જે વાંચતા હોય એને આવડે કે ગીર નેશનલ પાર્ક ઉનામાં છે, ક્યાં છે તો કે ઓખા મંડળ. એટલે તમે જોવો તો તમને કહું કે ગ્રીપ એટલે કે હોલ્ડ, હોલ્ડ એટલે પકડવું, તો ઇમ્બીબ એટલે શું થાય એનો સિનોનિયમ્સ આ ચાર માંથી કયો થાય એ કહેવાનું છે. ઇમ્બીબ એટલે થાય એબ્સોર્બ. ઓકે, ઇમ્બીબ એટલે શું થાય એબ્સોર્બ. ગ્રીપ એટલે હોલ્ડ પકડવું, ઇમ્બીબ એટલે એબ્સોર્બ કરવું. એટલે તમે જુઓ ઓકે. ચંદીગઢને હરિયાણા કહેવામાં આવે, હરિયાણા રાજસ્થાન કહેવામાં આવે, રાજસ્થાનને કાનપુર કહેવામાં આવે, કાનપુરને મહારાષ્ટ્ર કહેવામાં આવે, તો પંજાબની રાજધાની ક્યાં છે? પંજાબની રાજધાની કઈ છે તો કે ચંદીગઢ. પણ ચંદીગઢને શું કહેવાય? હરિયાણા. એટલે આપણે આન્સર કયો ટીક કરવાનો? હરિયાણા. ધ્યાન રાખજો એક્ઝામમાં ઉતાવળમાં અને એક્ઝામના પ્રેશરમાં ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે પંજાબની રાજધાની સીધું ચંદીગઢ ટીક કરીને આવે છે. પણ ચંદીગઢ ને આપણને શું કીધું છે? ચંદીગઢ ને શું કહેવાય તો કે હરિયાણા. એટલે આપણો આન્સર શું થાય? હરિયાણા. ઓકે, નેક્સ્ટ. નવું છે
હવે આપણે સોલ્વ કરીએ. પહેલા ઓપ્શન એ લઈને જોઈએ. 32 જો એલ એટલે ભાગાકાર, એમ એટલે ગુણાકાર, પી એટલે સરવાળો અને ક્યુ એટલે બાદબાકી. તો નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે એ આપણે કહેવાનું છે. એટલે આપણે જે આપ્યું છે એમ આપણે નિશાની મૂકીએ. પી એટલે શું કીધું છે કે તો કે સરવાળો, એલ એટલે કીધું છે ભાગાકાર, ઓકે, અને ક્યુ એટલે કીધું છે બાદબાકી. ઓકે, હવે આપણે પહેલા 32 વત્તા 8 ના છેદમાં 16 માઇનસ 4, 8 દુ 16, અહીંયા છે 64 વત્તા 1 માઇનસ 8 ના છેદમાં 2. હવે 64 ને 65 માઇનસ 8 અને છેદમાં 2. આ તો આપણને 3 ના છેદમાં 2 સામે આપ્યું છે. આ 65 માંથી 8 બાદ કરીએ તો 3 ક્યાંથી આવે? એટલે આ ઓપ્શન એ આપણો ખોટો થશે. ઓકે, બી ઓપ્શન આપણે જોઈએ. એમ એટલે ગુણાકાર 6 ગુણ્યા 18, ક્યુ એટલે બાદબાકી 24, એલ એટલે ભાગાકાર 26 ભાગ્યા 13, ઈ એટલે સરવાળો અને 7. ઓકે, 13 દુ 26, 18 6 108 માઇનસ 7 ને 2 5, સોરી 7 ને 9, 108 માંથી 9 બાદ કરીએ તો 173 ના છેદમાં 13 તો આવે જ નહીં, કેમ કે 13 તો ઓલરેડી ઉડી ગયા છે એટલે આ તો આવશે જ નહીં. એટલે બી તમારો આન્સર એ ખોટો. સી જોઈએ. એમ એટલે ગુણાકાર, એલ એટલે ભાગાકાર, ક્યુ એટલે માઇનસ 8. 17 દુ 34, હવે છેદમાં કશું છે જ નહીં તો છેદમાં 3 વાળો આવે જ નહીં એટલે સી ખોટો. હવે આવી રીતના જ્યારે થયું હોય ને ત્યારે ડી ચેક કરવા નહીં રહેવાનું. એક્ઝામમાં ડી ઓપ્શન ટીક કરી અને આગળનો ક્વેશ્ચન સોલ્વ કરવા માંડવાનો. ઓકે, અહીં આપણે શીખીએ છીએ એટલે હું તમને સોલ્વ કરાવું. ઓકે, 9 પી એટલે શું છે? સરવાળો, પછી 9 એલ એટલે ભાગાકાર, પછી ક્યુ એટલે બાદબાકી 9, એમ એટલે ગુણાકાર અને પછી 9. ઓકે, તો 9 એકા 9, ઓકે, આ 90 90 શું થશે કે 81. ઓકે, તો 9 વત્તા 1 માઇનસ 81 એમ થયું. 9 ને 1 શું થાય? 10, 10 માઇનસ 81, 81 માંથી 10 જાય એટલે શું થાય? 71. અને જે મોટી સંખ્યા હોય એની નિશાની મૂકીએ એટલે શું આવશે? માઇનસ 71. આવી ગયું માઇનસ 71, એટલે ડી તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ તમે. આમાં ઓપ્શન એ આન્સર છે. પહેલા શું આવશે? બાબર, હુમાયુ, આ હુમાયુ છે, ઓકે, હુમાયુ, અકબર, પછી જહાંગીર અને પછી આવશે શાહજહાં. ઓકે, નેક્સ્ટ પહેલા તમે ટ્રાય કરો. ઓકે, શું કે આપેલ સમૂહમાંથી કોણ અલગ પડે? પછી આ હેશ બરાબરથી એક છોડીને, ઓકે, એની પછી n પછી 2, આ બે તો જનરેટ 1 એમ થાય તે સરખું તમારે રહેવાનું. અહીંયા આપણે ચેક કરીએ કે પછી યુ અને પછી વી છે, પણ શું આવવું જોઈએ? એટલે ડી. તમારે 2 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
શું કીધું છે જમણી બાજુ ઘટક ક્યુ છે. એક જ મિનિટ વેઇટ કરજો. તમને શું કીધું છે કે ઉપરોક્ત જમણી બાજુના જમણે 9 17મું ઘટક પહેલા તો કે 4 5 6 10 13 14 એમ 3 4 5 6 અને 9 એટલે બરાબર સી તમારો આન્સર થશે. નેક્સ્ટ ટ્રાય કરો તમે. ઓકે, આમાં શું કીધું છે કે ઉપર આપેલી કરાવું કે ઉપર આપેલ શ્રેણીમાંથી એવા કેટલા અંક છે કે જેના પછી સિમ્બોલ પહેલા વ્યંજન નંબર અને સિમ્બોલ્સ ઓછા છે. સિમ્બોલ પહેલા નંબર જો અહીંયા તો આ એટલે આવશે વ્યંજન બોલમાં છે આ સિમ્બોલ પહેલા છે સિમ્બોલ આ છે જો પહેલા નંબર એટલે વ્યંજન એટલે એક થયું આ કે આગળ જાય સિમ્બોલ પહેલા તો સિમ્બોલ છે સિમ્બોલ પહેલા નંબર છે પણ એની પહેલા નંબર છે એટલે ઓપ્શન એ એક જ એવું છે કે જેમાં વ્યંજન નંબર અને પછી સિમ્બોલ છે. જો એસ છે જો માં મોટું અને બરાબર તો તમે જો અહીંયા એસ માં તો મોટું આનું બરાબર છે મોટું એટલે તમારો પહેલું બરાબર છે જ નહીં. તમે જો આ સાઈડ એક નાનું અને તમે બીજ મોટો છે તો કેટલામાં ઓપ્શન કયો ટિક કરવા થોડું સમજણ એસ મોટો તમે જો આમાં એસ મોટો જ નથી એસ મોટો નહીં તો આગળ તમારે જોવાની જરૂર પડે નહીં. શું કીધું છે કે આ વિધાન છે નહીં એટલે આગળ તમે બંને ખોટા છે. ઓકે ચલો લાસ્ટ ક્વેશ્ચન છે પહેલા તમે ટ્રાય કરો. શું કીધું છે કે મોટો છે અને નાનો કયું છે સિમિલર યુ અહીંયા યુ છે અને અહીંયા યુ છે તો આર થી યુ જઈએ અને પછી યુ થી કે ઓકે તો જો આર થી યુ સુધી જઈએ કોઈ નથી કેમ કે આર મોટો છે અને બે સામ યુ સુધી જઈએ કે એટલે જોઈએ એમ બરાબર છે એમ થી યુ જઈએ અને યુ થી પછી ટી એમ યુ થી ટી એમ મોટો છે અને બરાબર છે યુ તે જો મોટી બરાબર છે તો એમ મોટો બરાબર છે ટી થી એટલે બીજું વિધાન સાચું એટલે ઓપ્શન બી માત્ર તારણ બે સાચું છે. ઓકે બી ઓપ્શન તમારો થશે. ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. આઈ હોપ કે તમને બધા જ ક્વેશ્ચન આવડ્યા હશે અને બધા તમને જે ટોપિક શીખવાડ્યા એની તમે ભરપૂર પ્રેક્ટિસ કરી હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યાં સુધી સ્ટે ટ્યુન.